નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। પાટણ સ્થિત હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આજે કોમ્પ્યુટર સેન્ટર ખાતે GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ માટેના સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાયો। આ સહાયતા કેન્દ્ર વિદ્યાર્થીઓને GCAS પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન નથી લઈ એડમિશન માટે મદદરૂપ બનશે। તેઓએ કેન્દ્રીકૃત અને વિકેન્દ્રીકૃત એડમિશન સાથે સાથે વિવિધ કોલેજોના આ સદભાવના પ્રશ્નોનું સમાધાન કરશે। આ પ્રસંગે નોડલ ઓફિસર ડૉક્ટર ધર્મેશભાઈ ઠાકર, કોઓર્ડિનેટર ડૉક્ટર આનંદ પટેલ સહિત GCAS કામગીરીમાં પ્રત્યક્ષ જોડાયેલા પ્રાધ્યાપકગણ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સુલભ અને સરળ પ્રક્રિયા બને તે માટેનું ચિંતન થયું। GCAS પોર્ટલ પર એડમિશન પ્રક્રિયામાં કોઈ પણ વિદ્યાર્થીઓને મૂંઝવણ ન રહે તે માટે આજથી જ કેન્દ્ર ખાતે કોઓર્ડિનેટર ક્લાર્ક, ટેકનિકલ તજજ્ઞ અને સેવક એમ મળીને કુલ 15 કર્મચારીઓ GCAS એડમિશન પ્રક્રિયા દરમિયાન અહીં ફરજ બજાવશે। ત્યારે ધોરણ 12ના તમામ પરિણામો જાહેર થતાં આજથી જ આ સેન્ટર કાર્યરત કરતા વિદ્યાર્થીઓના પોતાના મનપસંદ અભ્યાસક્રમ પ્રવેશ મેળવવા માટે જો ઘસારો જોવા મળ્યો તથા યુનિવર્સિટીના બેચલર અભ્યાસક્રમો જેવા કે BBA, BCom, MSc, IT, BSW સહિતની શાખાઓનો વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા પૂછપરછ કરી હતી। વિદ્યાર્થીઓને વધુ માહિતી માટે 7016944495 અને 7016471083 આ હેલ્પલાઇન પરથી પણ માહિતી મેળવી શકશે। આ સેન્ટર કોલેજોના હેલ્પ સેન્ટર પ્રશ્નોનું સમાધાન લાવી આ પ્રક્રિયા સરળ અને સુચારુ બનાવશે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ।